ફાઇનલી બધું જ ગોઠવાઈ ગયું છે, મહાદેવને ધરી દીધું છે. આ તરબૂચ મોડવાનું છે અને પછી ગાય માતાને ખવડાવવા લઈ જવાનું છે. ગાઈઝ તો અમે ફાઇનલી શોપ પર અત્યારે પહોંચી ગયા છીએ. અહીંથી કેટલી વસ્તુ લઈ જવાની, તરબૂચનો તો અહીંયા ઢેર પડ્યો છે, તો તરબૂચ ખાસ લઈ જવાના છે અને કેળા લઈ જવાના છે. ભાઈ સાથે વાત કરી લઈ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને બધાને મારા હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં મજા હશે. તો આજે છે શિવરાત્રી, તો બધાની હેપી શિવરાત્રી. શિવરાત્રીના દિવસે ઘણા લોકોને એમ હોય છે કે શિવરાત્રી શિવ પાર્વતીના વિવાહ થયા હતા. એવું નથી. મહાદેવ પહેલી વાર શિવલિંગમાં ઉમાણા હતા, એ રીતના કંઈક XYZ છે. શિવ પાર્વતીના વિવાહ નથી. અને અત્યારે સવાર થઈ ગયું, મોર્નિંગ 7 વાગ્યાના ઉઠી ગયા છે. 7 વાગે ઉઠીને આપણે જવાનું છે બહાર. અને અને પેલો ભાઈ ત્યાં બેઠો છે બિસ્કિટના વાટે. બાજુનું ઘર છે ને સાવ કમ્પ્લીટ થઈ ગયું, કેવું મસ્ત બનાવ્યું છે. આ સાઈડના મકાન ઓલમોસ્ટ પતવા આવ્યા છે. હવે સામેની જગ્યા ખાલી છે, બાકી ન્યા મકાન બની જશે એટલે આખી શેરી ભરાઈ જશે. હેપી શિવરાત્રી. કેમ છો બધા? ભગવાનને 2 હાથ જોડીને પ્રાર્થના છે કે તમારી બધી જ મનોકામના પૂરી કરે. શિવરાત્રીના દિવસે પલકે ડ્રેસ પહેર્યો છે ને મેં 2-3 જોડી કપડાં બદલાવ્યા, પણ મને કઈ શૂટ ન થયું એટલે મેં બ્લેક જ પહેર્યા. બ્લેક મારો ફેવરેટ કલર છે. ને આજે શિવરાત્રી છે એટલે આપણે જવાનું છે મહાદેવને પગે લાગવા માટે. તો ચાલો અત્યારે જઈએ મહાદેવને પગે લાગવા માટે. ગયા વર્ષે અમે શિવરાત્રીમાં મહાદેવને પગે લાગવા ગયા હતા, અહીંથી થાર લઈને ગયા હતા. બટ આજે ગ્લાંજા લઈને જવાનું છે આપણે. તો ચાલો ગામડે જઈએ, મહાદેવને પગે લાગીએ અને બધાની મનોકામના પૂરી થાય. હું પણ પ્રાર્થના કરું છું તમારા પ્રત્યે. આ 500 રૂપિયા હું પલકને આપું છું એના ગલ્લા માટે. થેન્ક યુ નહીં બોલે? એ મેં કીધું એટલે આપો છો. કેમ? લ્યો તમે નાખી દો. કદાચ તમારા હાથથી પૈસા ગલ્લામાં વધતા હોય તો ઓસાઈ થઈ જાય મારા હાથથી. અને તું નાખી દે. નાખ દે. એક થઈ જાય તો હાલો ગલા દેવતા જય હો. બસ પાછી કાઢ લો. ના આવે, પાછી નહીં આવે, અહીંયાથી અટકી જાય. કામ કરો, આ ગલ્લો હું તોડી નાખું. ગલ્લામાં કઈ હોય તો કાઢશે ને. કેટલા નીકળે? 1000-1500 કેટલા? ગણમાં ગણી રાખે. 1500 1600. પેટ્રોલ નખાવા જતા હતા ને સામેથી 3000 નંબરની એક્સેસ આવી. તે પલકે ભાંગ નાખી ચોરમાંથી, એટલે હું ડરી ગયો. મેં તો શું થયું, ગાડી નીચે કઈક આવી ગયું. મેં ખીજાણો પલક ને, તો પલક અત્યારે હોવા લાગી. તમે એક્સાઇટેડ ન થાવ તમારી ગાડી જોઈને તો બહુ થાવ. જો તમારી આમ એક પર કહેતો પબ્લિક ને કેમ કીધું તું? મારી એક્સેસ નહીં જોર કેમ કીધું તું? મારી એક્સેસ રીટેક હો જાય એક બાર. મારી એક્સેસ છે. નહીં હજી એમની પ્રેમથી નહીં, જે પેલા કીધું તેમ જ. People are smiling, making plans, hiding behind their shades, and you're doing. ગાઈસ, પેટ્રોલ પંપ મળી ગયો છે. ઇન્ડિયન ઓઇલ. ભાઈ એમ કે છે પેટ્રોલ અહીંયા નથી. નહીં છે ઉબલમાં, હાલીને જવું જોઈએ. પાર્સલ આવેલું છે, એમાં જોવાનું છે શું પાર્સલ આવ્યું છે. ઓહો, શેમ્પુ આવેલું છે. હજી એક વસ્તુ આવે. હા, કંડિશનર. The same. No rain, no flowers, nothing's growing where you're at. 12 વાગી ગયા ને ભૂખ લાગી ગઈ તો જમી લઈએ. આ વખતે હું શિવરાત્રી નથી રહ્યો. શિવરાત્રી એટલા માટે નથી રહ્યો કે હું શિવરાત્રીમાં પાણી પણ નતો પીતો, ખાવાનું પણ નહીં, કાંઈ નહીં. એ રીતના શિવરાત્રી હતો. પણ આ વાર શિવરાત્રી નથી રહ્યો કેમ કે ખાવાના ઠેકાણા હોતા નથી, ડ્રાઇવિંગમાં રહીએ છીએ. એટલે આમ ઓલમોસ્ટ ગણો તો આખો દિવસ ભૂખ્યા જ હોઈએ છીએ. શિવરાત્રી હોય કે ન હોય, શિવરાત્રી નથી રહ્યો. તો હોટલ આવી છે તો જમી લઈએ. જમવામાં છે મગ મસાલા, રોટલીનું શાક. જમી લીધું અમે લોકોએ. પલક એનો વજન કરે છે. કેટલો થયો? 33. વધતો જ નથી, એટલો જ રહેવાનો છે. મારો ગાઈસ કેટલો છે? 57 કિલો દેખાડે છે. બોલો, મારો વજન માઇનસ કરીને કીધો એને. કાકા ઝાડવાને પાણી પાઈ છે તો ગાડીના કાચ પણ વોચ કરી દીધો. ધોઈ દીધો, સોરી, વોચ કરી દીધું. ક્યાં બોલાઈ જઈશ. રાજુ લાવો ને તો હોટલે જમવા આવજો, બસ મસ્ત જમવાનું બનાવે છે. ઘરે ખાવ ને એવું બનાવે એટલે આપણને નડે નહીં. ટ્રક બહુ મોટો છે, આની અંદર શું છે કોમેન્ટ કરીને કહેજો ને. મને પૂછો, એમાં ટ્રકમાં બ્લેક કાચ કર્યા જો તો એને. Fire, but baby, I bet you're cold. ગાઈસ, આ છે અમારા ગામની ભેંસો છે. એ પણ બ્લેક કલરની. બ્લેક કલરની. બે બ્લેક ના પહેરેલા બચી ગઈ. એક ભેંસ તો બાજુમાં બેઠી. બ્લેક કલરની બે બ્લેક પહેરા ને. ભેંસને ગમે એટલો હોર્ન મારો, ઈ નો ખસે. એ જે ગાય હોય ને તમે એક હોર્ન મારો ને તો ખસી જાય. ઘરે મહાદેવની ધૂન ચાલુ છે અત્યારે. વિજુબેન ને બધાય છે. શું
તાળી પાડો ને. વાહ, એમ જો દિવસ રાત લાગે એમ જો ફોક્સ ચાલુ પાછળ. કે હારું છે ને વિજયબેન ને? હારું છે ને તો વાંધો નહીં. લ્યો પગે લાગી લઈ. બધા જો તું મૂકી દીધી આપણે એવા તો. ગાઈસ, તમે પણ મહાદેવના દર્શન કરી લો. આજે શિવરાત્રી છે. શિવરાત્રીનું મેન છે ને મહત્વ એ છે કે હાથે શિવલિંગ બનાવવાની અને એમની પૂજા કરવાની. મમ્મી એને શિવલિંગ બનાવી છે. આપણે રહેતા હોય તો ગામડે તો બનાવત ને, તું તો આમ અલગ બનાવત કે? ખબર ન પડે મહાદેવ છે કે કોણ છે. આ શિવલિંગ છે અને એમની પૂજા કરી લીધી છે. અહીંયા 5 શિવલિંગ બનાવેલી છે અને અહીંયા 4 શિવલિંગ બનાવેલી. ટોટલ 9 શિવલિંગ બનાવી છે. ગયા વર્ષે શિવરાત્રીમાં છે ને અમે કેળા ને એવું લાવ્યા હતા મહાદેવ માટે અને ગાયું બધાને ખવડાવ્યા હતા. આ વખતે તરબૂચ લાવવાનો પ્લાન છે કે આજે શિવરાત્રી છે તો આપણે તરબૂચ લાવીએ. તો અત્યારે અમે તરબૂચ લેવા માટે મહુવા જઈએ છીએ. જેટલા પણ તરબૂચ મળે એટલા લાવવાના છે આપણે. એટલી પણ ગાયો છે અને ખવડાવવાનું છે. બીજું શું લાવવાનું છે માં? અહીંયા જોઈને બોલો. અહીંયા હાકર ટેટી તરબૂચ ભગવાન ને ધરવા. 4 પર ધરવાનો આવે. હાકર ટેટી શું કામ મંગાવે? ધરવા ભગવાન ખાવા કોણ કે ખાવા. ધરીને ફરા તો અહીંથી જવાનું છે આપણે મહુવા. પછી પેલા અશોકભાઈ લેતા આવીએ. સાથે આવે છે એમને બધું ઉપાડવા કોણ લાગશે તો અશોકભાઈ લેતા આવીએ અને પછી મહુવા. બેટની કઈ કે મોડું થાય છે. બેસ મોડું થાય છે. ગાડી ગરમ છે ગાઈસ, બહુ ગરમ છે. ગાડી એવી હીટ પકડી ગઈ ને તમે વાત ના પૂછો. હવે અશોકભાઈ ને લેવા જવાના છે એટલે અશોકભાઈ ના ઘરે જઈએ. લે નાટક. એ મહાદેવ હું થયું? ફૂટી ગયો. ફાઇનલી તૈયાર થઈ ગયા તરબૂચ લેવા જવા માટે. લાંચા લઈ જાય છે, ઇકો લઈ જાય છે. ઇકો ની અંદર અશોકભાઈ આવે છે. અશોકભાઈ મહાદેવ તરબૂચ લેવા તૈયાર એમ ને? તરબૂચ લેવા તૈયાર. જાય ભોળાનાથ 360. હવે ભૂલ થઈ ન જાવ. બિંગો વેફર એમાં આવ્યા છે. 360 ને બિંગો વેફર નહીં ખાવાની. આમીન કરાવીને નૈનીતાલ જઈને નહીં તો આ લઈ જવાની હવે. આમાં તો વધારે જાણીતી ગાડી હોય ને તો ન લાગે ઘડીકમાં. હાલો આગળ કરો હાલો. You said it was the last time, but you keep coming back to. ગાઈસ, તો અમે ફાઇનલી શોપ પર અત્યારે પહોંચી ગયા છીએ. અહીંથી કેટલી વસ્તુ લઈ જવાની. તરબૂચ નો તો અહીંયા ઢેર પડ્યો છે તો તરબૂચ ખાસ લઈ જવાના છે અને કેળા લઈ જવાના છે. ભાઈ સાથે વાત કરી લઈ. હું કે મહાદેવ કેળા પીડા ને નથી આ બાજુ આવતો એવું છે. લઈ જવાનું છે. હાલો હું લઈ જાઉં બોલો. તરબૂચ એ તો ઈ કોમાવે એટલે ભરી દો. Tell me you're sorry that you take back all the things you said just to hurt me. Our love just went cold, but I'm still burning. Our love just went cold. Why? I keep on making the same mistake. I always let you back in. સીઝન વગર કેસર કેરી પણ આવી ગઈ. વાહ, એ કી રીતના પકાવી હશે. ઇકોમાં જેટલા ભરાય ને એટલા તરબૂચ લેવાના હતા, બટ હજી આવી જશે એટલે હજી તરબૂચ લઈ લઈએ. અને કેળા લીધા છે એ એક ગ્લાંજામાં મૂકી દેશું. અશોકભાઈ લઈ લીધો સામાન. છોકરાઓનું છે, મારો થોડું. કોનું છે? નાના છોકરાઓનું છે મારો. કોનું પાછળનું આખું ભરાઈ ગયું તરબૂચ અને કેળા લેવા ગયા. હવે લેવાનું છે ડોગ બિસ્કિટ. પલકને ડોગ બિસ્કિટ લેવા છે કે મારે જ ગામમાં જેટલા પણ ડોગ છે ને ડોગ બિસ્કિટ ખવડાવવા છે. તો મહુવાની અંદર ડોગ બિસ્કિટ ક્યાં મળે એ જોવાનું છે. જરા મેં જોયું નથી. મારી ઈચ્છા છે કે ગામડે અત્યાર સુધી ગાયુંને આપણે ખવડાવ્યું છે, કોઈ દિવસ ડોગને નથી ખવડાવ્યું. ડોગ જે ઘર પાસે બેઠા હોય એને જ અત્યાર સુધી ખવડાવ્યું છે. તો મને આમ ઈચ્છા થઈ કે આજે ગામમાં જેટલા પણ ડોગ છે ને બધાને બિસ્કિટ ખવડાવવા છે. ડોગ બિસ્કિટ તો એને નો સારા લાગે કેમ કે ગામમાં બધું ખાતા હોય એટલે ડાયરેક્ટ મળતું હોય પ્રોટીન. મેક્સી બિસ્કિટ લીધા આખું પેકેટ નથી મળતું 20 કિલોનું, એટલે 10 કિલો મળ્યા છે અને એ થોડા કોસ્ટલી પડ્યા છે. ભાવનગર ની અંદર લેવા જાય ને આખું પેકેટ તો 20 કિલો આપણને 2100 રૂપિયા પડે અને આ 2700 રૂપિયા પડ્યું છે. બંને ગાડી લઈને ઘરે પહોંચી ગયા અને પલક અત્યારે આરામમાં છે, સૂતી છે. અને પેલા ઇકો માંથી તરબૂચ ઉતારી અને પાથરીને કાપવા મળે. બસ
અમે તરબૂચ લાવ્યો તો અમને એમ બધું તરબૂચ વધશે, થાશે નહીં એટલામાં, પણ તરબૂચ તો અડધામાં જ થયા. મહાદેવને ખબર જ હતી કે અડધામાં કેળા જોવે ને અડધા તરબૂચ જોવે, કેમ કે આમ જો અહીંયા લાઈન ત્યાં સુધી જ આવ્યા તરબૂચ, ત્યાંથી એક લાઈન પણ ન વધી. ફાઇનલી બધું જ ગોઠવાઈ ગયું છે, મહાદેવને ધરી દીધું છે. આ તરબૂચ મોડવાનું છે અને પછી ગાય માતાને ખવડાવવા લઈ જવાનું છે. તરબૂચ બધા છે ને મોડી લઈ જવાના છે, કાપી કાપીને, એટલે ડોલમાં ભરીએ છીએ, ડોલમાં ભરીને પછી લઈ જવું. જો આમને આ પછેડીમાં ભરશું તો પાણી થઈ જાય છે બધું તરબૂચ, એટલે આ રીતના આમ કાપી અને એમ લઈ જાય છે. અને હું આ કાપું છું તો બધાને એમ લાગે કે ઘા કપાઈ જાય છે, પણ એ તો મને જ ખબર છે. કેમ લાગે અશોકભાઈ? કાપતા એને જ ખબર છે, જોવા વાળાને સારું લાગે. જોવા વાળાને સારું લાગે, આવા પીસ કરીએ છીએ નાના, બાકી ખાવામાં એમને સારું પડે, એક જ ઓલામાં આવી જાય. કે આ ગાડીમાં છે ને કેળા વેરા છે ને આ છે ને બહુ ઊંડું છે, એટલે એમ લાગે કેળા કઈ છે જ નહીં. અને આમાં તરબૂચ કાપીને બધાય આમાં નાખ્યા છે, અને બાકી જે વૈદા છે એ તરબૂચ અહીંયા છે. અમે આ બધું ગાય માતાજીને ખવડાવીને આવીએ ને તો ઓલા તરબૂચ મોડી રાખે. ડિસ્કસ કરતી હતી. ગામમાં જેટલી પણ ગૌશાળા છે ત્યાં જઈએ છીએ, ત્યાંથી બધા ગાયું જેટલા પણ ડોગ છે ને જેટલી ગાયું છે એમને બધાને દેતા હોય. પેલા જઈએ ગૌશાળા, મંદિર છે ના ગૌશાળા છે, ત્યાં ખવડાવતા આવીએ બધી જ ગાય માતાજી. ગૌશાળામાં જેટલી પણ ગાય હતી ને એને બધાને જ ખવડાવી દીધું. હવે ગામમાં જેટલી પણ ગાયો છે ને બાકી રહી ગઈ છે ત્યાં જઈએ. સાંજ પડી ગઈ છે. ગૌશાળામાં જેટલી પણ ગાયો હતી એને બધાને ખવડાવી દીધું છે, અને ડોગ પણ ઘણા બધા રસ્તામાં હતા એને પણ બધાને ખવડાવ્યા છે બિસ્કિટ. પણ ઘણા એવા ડોગ છે એ બિસ્કિટ જ નથી ખાતા, કેમ કે અહીંયા ક્યાંક જગ્યાએ કોક નોનવેજ ખાતા હોય તો નોનવેજ એને મળતું હોય તો ઈ ખાય છે, તો બિસ્કિટ તો સૂંઘીને ભાગી જાય, એકદમ આમ દોડી જાય, કેમ બી ગયા હોય. ગામમાં જેટલી પણ ગાયો હતી ને બધાને ખવડાવી દીધું, પણ તો પણ તરબૂચ વૈદા છે એ ઘરે રાખ્યા છે. એ આવતીકાલે ગાયું ઘરે આવશે તો એમને ખવડાવશે, એટલે કટ કરીને ઘરે રાખી દીધા છે. અને બીજી વસ્તુ જાર લાવવાની હતી આપણે, પણ આ સીઝન અત્યારે જારની નથી એટલે એ કેન્સલ રાખ્યું છે. જે બાજુમાં ખડખડ અવાજ આવે એ ઉંદરડો છે, એમાં ગાડીમાં ગળી ગયો છે. કોઈને ભૂખ લાગી છે ને તો એક સ્ટીક ખાય છે ગોપાલની. 12 વાગે જમ્યું તું પછી કઈ ખાતું જ નથી. તો પાછળ દાદાના ઘરે જાય છે મહેમાન. મહાદેવ દાદાને પણ આવ સીપી નાખ્યા. મને નાખ્યો રાહુલ તો 360 માં જાવ ને. 360 માં જાવ ભાઈ, આવતા વર્ષે 460. રાહુલભાઈ તમારી કોમેન્ટ બહુ છે કે તમારી હારે રાખો રાહુલભાઈ ને. હાલો કાલથી જ આવી જાવ. ચલો ઉપર ઘર થઈ દઉં, ઉપર છેલ્લો ચાર કરજો એક. ના એ ભાઈ ની વાત છે. દાદાને ઘરે ઉતારતા આવીએ, અને સોરી દાદા અમને કેટલા દિવસથી કે આમંત્રણ આવે તમે આવો, પણ છેલ્લા 1 મહિનાથી અમે ગયા નથી, તો જતા આવીએ ત્યાં. આજે મુહૂર્ત આવી ગયું છે, દાદાએ ડીજે બીજે તૈયાર રાખ્યું છે ઘરની બહાર છે ને બધું રેડી, તમે આવો. દાદાએ રોડ બ્લોક વાળો કરાવી નાખ્યો, બ્લોક વગેરે 4 વ્હીલ નહોતી જતી, દાદાએ રોડ બ્લોક વાળો કે 4 વ્હીલ સીધી ઘરમાં આવે. શું કરું એમ
ગાર્ડિયન લાઈન થાય. I began to get myself together. દાદાના ઘરે આવી ગયા. દાદાના ઘરે એટલું ખવડાવી દીધું ને, સમોસા ને પૂછો ને એટલું પેટ ભરાઈ ગયું ને ઊંઘ આવે. અમારે જવાનું તો બહાર, પણ હવે કેન્સલ રાખ્યું છે અત્યારે. હવે જોઈએ હવે ઘરે પહોંચીએ ત્યારે કે હવે જઈએ કે ન જઈએ. દાદા તમારું ઘર જોઈ લઈએ. મજા આવી ને એમને મળીને? વાહ, દાંત કાઢ નાખ કરી, દાંત કાઢ નાખો. રેડી, ઓકે. બારી હો ખીડકી. ભાઈ તારે તો છે, તું પાડી નાખીશ દાંત. રેડી, બ્લોગ માં આવી ગયો ને, હવે આમ કરી દે. ગાઈસ તો ચાલો હવે દાદા પાસે રજા લઈએ. દાદા મહાદેવ. મળીએ. મહાદેવ. Again. You are ઘરે પહોંચી ગયા ને ઘરે છે ને ધૂન ચાલુ છે. આખી રાત મહાદેવની ધૂન ચાલુ રહેશે. 12 વાગ્યા પછી આ જાગરણ છે, પાછું આખી રાત જાગવાનું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે આપણે ટુમોરો. ત્યાં સુધી બધાને બાય બાય અને મારા હર હર મહાદેવ. અને આ જે પણ મેં ગાડી સાથે બેસીને વાત કરું કરો, કઈ નહીં, હાલો મહાદેવ કાલે કહી દેવું. back once more. Like everything's the same. I tried to build my walls up, but you're taking them down. It's tearing me apart. I can't pretend. Now I have to get over you again. You said it was the last time, but you keep coming back to show me